કાકા હા ભાઈ યુટ્યુબ પર કેની નામ છે એમનું. હા તો કેનીભાઈ તમને કહે છે મેલોડી ખાઓ કાકા, મેલોડી ખાઓ. ના ભાઈ ના, આપણે તો ઘરના લાડુમાં જ ખુશ છે. તમને આ રેફરન્સ તો ખબર પડી ને આ શું કહેવા માંગે છે? હા હા, આપણે પ્રધાનમંત્રીએ ઇટલીના પ્રધાનમંત્રીને ગિફ્ટ આપીને પેલી મેલોડી. હા ના ના, આપણે તો બરાબર જ છે જે કઈ છે. પણ હા मेलोडी इतनी चॉकलेटी क्यों है वो अभी पूरी दुनिया को पता चल गया. પણ શું લોકોએ ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ્સ કરી છે તે જોઈ? અરે બધી બહુ કમેન્ટ છે યાર. હા, જાતના સેટિંગ કરાવી દીધા. એક જણે તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા ને બધું લખી કાઢ્યું છે. બસ લાવો. હું તો સાહેબ ને પણ કહું છું, ચોકલેટ ખાઓ, ઝાલમુરી ખાઓ, જે ખાવું એ ખાઓ, પણ ગોળ ધાણા ના ખાતા હો. એટલે જે રીતે લોકો મંડ્યા છે ને, આ કરાવી દેવું છે. ના લા હવે હું. તારી કાકી મને કે હા મને પણ કે મેલોડી ખવડાવો. તો મેં કીધું કે તું કે પ્રધાનમંત્રી થોડી છે. હા તો મને કે ઘરની હોમ મિનિસ્ટર તો ખરી ને. અરે વાહ. પછી મારે એને બરફનો ઘોડો ખાવા લઈ જવી પડી. બોલ, આખો માહોલ બદલી નાખ્યો છે દેશનો. તારે સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.